અરે ઠંડુ પાણી નો પી, શરદી થશે, પછી મોડું થઈ ગયું તું સ્કૂલે જવાનું. એને પપ્પાને કહું જાઓ જલ્દી અને સ્કૂલે મૂકી આવો, પણ એ કે પેલા માવો તો ખાવા દે, માવો ખાધા વગર ગાડી નહીં હાલે. બાપ દીકરીને બેને મોકલીને મેં લીધું આ મારું મિશન હાથમાં. પણ આ ચકલાવે જો એસીની ઉપર માળો કર્યો છે ને આખો રવેશ ભરી મૂક્યો. અરે એસીની ઉપર એટલે કે નહીં, ટાઢી ટાઢી હવા આવે ને, હવે ઉનાળો ચાલુ થઈ ગયો. પછી નીચે ઉતરીને મેં આ બધાને નવડાવી Oh my દીધા. god. અને અમારા બેન સ્કૂલેથી ખાલી હાથે તો પાછા ન જ આવે, એ તો મને પૂરેપૂરી ખાતરી છે. બપોરના 2 વાગી ગયા ને આજો. અને આ આખો બપોર હુવે નહીં, મને હુવા દે. રોટલી બનાવીને પાછી ઉપરથી ચેકા પાડે છે. પાછી તો કે મમ્મી રસોડામાં બહુ ગરમી થઈ ગઈ, રોટલી બનાવીને હવે મને ઠંડો ઠંડો કેરીનો રસ દે. એટલે આખો ગ્લાસ બેન ગટગટાવી ગયા. અને ભાઈ રોંઢો થતા અમે પહોંચી ગયા મારા મમ્મીના ઘરે. અરે મહેમાન આવ્યા હતા ગામડેથી, મારા બેન ને બધા. જમવાની બહુ તાણ કરી, પણ નૈત્રીન પપ્પા કે મારે તો સાદું જ જમવું છે, ભાખરી ને શાક. Yes. અને જમીને પછી ઉપરથી આ હવે સિઝન આવી ગઈ ને કેરીની તરબૂચની, એટલે મજા જ આવશે.